સ્વિમિંગ પુલમાં નાવા ગયા ને એક ભાઈ મજાકમાં થઈ ગઈ મારામારી. ગુડ મોર્નિંગ અને જય માતાજી. હવારમાં તો મારી આંખો નથી ઉઘડતી. પછી જબરદસ્તી આંખો ખોલીને કરી નાખો બ્રશ અને પછી ઠપકેરી ધવાડા કાઢી નાખી વિચાર. ચા પીને ખંભે નાખો ટવાલ અને સીધો જ ભાગ્યો નાવા. નાઈ ધોઈને થઈ ગયો એકદમ રેડી. મિત્રો આજ કઈ બહુ ખાસ કામ છે નહીં, આજ આખો દિવસ ફાફા મારવાના. પછી શું મિત્રો કાઢી આપણી સીબી સાઈન ને નીકળી ગયો ગામ તરફ અને આવી ગયો સીધો જ મારા મિત્રની મોબાઈલની દુકાન. અને ઓહો બાવકુભાઈ તો બહુ બ્રાન્ડેડ કંપનીનો મોબાઈલ યુઝ કરતા લાગે. અને થોડીક વાર વાતું ની ફાકા ઝીકી કરી, એટલી વારમાં તો માવા હાટુથી ખિસ્સા ફાડી નાખે એવો ભાઈબંધ ફાટકી ગયો. અને પછી એની હારે થઈ ગઈ જોરદાર મારામારી, કારણ કે માવા હાટુથી ખિસ્સા ફાડી નાખે. પણ કાંઈ વાંધો નહીં મિત્ર સર્કલમાં તો હાલતું જ હોય. પાછો આવી ગયો ઘરે મારી દીધો ટ્રેક્ટરનો સ્લેબ. અને હવે જવાનું છે મારે નિરણ ભરવા, એટલે લારી જોડાવી લીધી નીકળી ગયો અને પહોંચી ગયો ઠેકાણે. મિત્રો અહીંથી ભરવાની છે આપણે નિરણ, એટલે નિરણ ભરવાનું કામ કરી દીધું આપણે ચાલુ. માત્ર 20 મિનિટની અંદર ટ્રેક્ટર ભરાઈ ગયું, પાછો નીકળી ગયો ઘર અને ફાઇનલી આવી ગયો ઘરે ઉલાળી નાખી લારી. હાલો નિરણનું કામકાજ પૂરું. મિત્રો હવે અમારે જવાનું છે સ્વિમિંગ પુલમાં નાવા, કેમ કે વાતાવરણ તો ગરમી જેવું હોય એટલે મને વિજયભાઈને તો નાવાની જ ઉતાવળ હતી. એટલે પૂગી જાય આપણા મિત્રના નાના અમથા ફાર્મ હાઉસ. અને અહીંયા આવ્યા એટલે અમારો થઈ ગયો પોપટ, કેમ કે આ લોકો સ્વિમિંગ પુલ સાફ કરે છે. સાફ કરવામાં મિત્રો 2-2.5 કલાક વહી જાય, પણ આજ ગમે એમ થઈ જાય, નાયા વગર તો જવાનું જ નથી. એટલે પછી પેલા તો બધા ભાઈબંધ મિત્રો એ કર્યો મસ્ત મજાનો નાસ્તો, ને આ તો જો ડામરનો ટુકડો મોઢું નથી ખુલતું. અને પછી મિત્રો આ લોકો સાફ સફાઈ કરી દીધી સાલોન. મિત્રો ફાઇનલી આખો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો. હલાવો બોલાવી દી બહરો, કેમ કે મિત્રો નાવા હાટુથી લગભગ 2 કલાક તો વેઇટિંગ કર્યું જ છે, એટલે ઢીલું મૂકવાનું તો થતું જ નથી. અને પેલું કહેવાય ને મોજની ખોજ ન હોય. લગભગ અમે 3 કલાક નાહ્યા છે. તમને મજા આવી જરાક ફોલો કરતા જજો ભાઈ.